खबर गुजरात के दबोही से है, जहां कच्छ समाज दबोही थरवासा रोड स्थित उमा फार्म में भव्य नवरात्रि महोत्सव मनाता है। दबोही शहर के थरवासा चौकड़ी के पास कच्छ समाज के मैदान उमा फार्म में महोत्सव का यह 45वां वर्ष है। श्री कच्छ कड़वा पाटीदार समाज और युवक मंडल दबोही द्वारा आयोजित यह नवरात्रि महोत्सव वर्षों से मनाया जा रहा है, जिसकी स्थापना 1980 में हुई थी। कच्छ संस्कृति का संरक्षण कच्छ कड़वा पाटीदार समाज के अध्यक्ष रमेश भाई के अनुसार इस आयोजन का मुख्य उद्देश्य कच्छ की संस्कृति का संरक्षण करना है। वैसे तो युवा कहीं भी गरबा खेल सकते हैं, लेकिन बड़े और बुजुर्गों के लिए यह आयोजन इसी मैदान में किया जाता है, ताकि समाज के लोग, युवा और वृद्ध एक साथ आकर गरबा खेल सकें। यह गरबा रात 9 से 12 बजे तक चलता है। पारंपरिक गरबा का आकर्षण यह है कि इस समुदाय के नवरात्रि उत्सव में 3 तालियां, डोलियां, टिमली, गलगोटो, बांस, डंडिया, वानियों गरबा खेलो जाता है। गरबा देखने के लिए आसपास के गांवों से बड़ी संख्या में नगरवासी रात में इस आकर्षण गरबे को देखने के लिए एकत्रित होते हैं। नवरात्रि की शुरुआत में माता जी की आराधना के इस उत्सव की शुरुआत भव्य दीप जलाकर और माता जी की आरती उतारकर की गई है। नवरात्रि के दिनों में देवी के भक्त पूजा अर्चना करके भक्ति में लीन हो जाते हैं। दबोही कच्छ समाज की महिला नेता जया बहन पटेल ने कहा है कि हम हर त्यौहार एक ही स्थान पर मनाते हैं, ताकि लड़के लड़कियां बाहर खेलने ना जा सके और समूह, चाहे बच्चे हो बड़े हो, एक साथ गरबा खेले। बोलो। श्री कच्छ कड़वा पाटीदार सनातन समाज एंड युवक मंडल आयोजित आ अहींया गाड़ी उमा फार्म खाते 46 વર્ષથી અમો આ ગરબાનું વડીલોના માર્ગદર્શન હેઠળ આયોજન કરીએ છીએ, જેમાં અહીંયા ગરબામાં એકદમ કલ્ચરલ માતાજીના ગરબા અહીંયા રમવામાં આવે છે અને અમારા કચ્છી સમાજની કચ્છની રાસ અહીંયા ગાડી 3 પ્રકારની રમવામાં આવે છે અને અહીંયા 9 થી 12 નો સમય રાખવામાં આવે છે અને અહીંયા સમાજમાંથી આજુબાજુમાંથી 250 થી 350 માણસો અહીંયા દરરોજ ગરબે ઘૂમી રહ્યા છે। ખાસ શું હોય છે? ખાસ અહીંયા ગાડી અમારી કચ્છની સંસ્કૃતિના દાંડિયા રાસનું અહીંયા આયોજન કરવામાં આવે છે, જેમાંથી આજુબાજુની સોસાયટીઓવાળા પણ અહીંયા ગાડી મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડતા હોય છે। 3 તાળી, દોઢિયું બધી જ અહીંયા ગાડી રમતો રમવામાં આવે છે। શ્રી કચ્છ કડવા પાટીદાર ડભોઈ સમાજ અને યુવક મંડળ આયોજિત અહીંયા 46 વર્ષથી આ તહેવાર નવરાત્રિનો તહેવાર ઉજવી રહ્યો છે અને બધા ખેલૈયાઓ ખૂબ ધામધૂમથી અહીંયા રમી રહ્યા છે અને જ્યારે પશ્ચિમી વાયરા વાઈ રહ્યા છે ત્યારે અમે કચ્છી સમાજ અમારી સંસ્કૃતિને અમે જાળવી રાખ્યું છે અને મેઇન ઉદ્દેશ્ય એ છે કે દીકરા અને વહુઓ કદાચ બહાર રમવા જશે, પરંતુ અમારા વડીલો ક્યાં જશે, એને ધ્યાનમાં લઈ અને બધા તહેવારો અમે અમારી સમાજમાં ઉજવી રહ્યા છીએ, જેવા કે નવરાત્રિ છે, જન્માષ્ટમી છે, હોળી છે। આ બધા તહેવારો અમારી સમાજમાં ઉજવી રહ્યા છે કે જેથી કરીને અમારા બાળકોને અહીંયાની સંસ્કૃતિની ખબર પડે અને આ એક વારસો અમે અમારા બાળકોને આપવા માંગીએ છીએ। આમાં કયા નવરાત્રિમાં કયા ખાસ ગરબા હોય છે તમારા? અમારા તો અહીંયા 2 તાળી છે, 3 તાળી છે, દોઢિયું છે, ટીમલી છે અને ખાસ જે વાણીઓ છે, અમારી કચ્છની રમત જે ફેમસ છે રાસ અને વાણીઓ, એમાં વાણીઓ છે, એમાં જોવા લોકોને પણ મજા આવે છે અને રમાવાળાને પણ ખૂબ મજા આવે છે અને ખેલાઈ। गुजरात के दबोही से लाल भाई भटियारा की रिपोर्ट।